અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 10 વિજ્ઞાનની પેપર સ્ટાઇલ. આપણે ગણિતની પેપર સ્ટાઇલ જોઈ લીધી છે. વિજ્ઞાનની પેપર સ્ટાઇલમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે નીચેના ચેપ્ટરોમાં. રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ છે તેનું ગુણભાર ટોટલ 4 છે. એસિડ બેઝ અને ક્ષાર 6 ગુણ માટે, ધાતુ અને અધાતુ 5 ગુણ અને કાર્બન ને તેના સંયોજન 6 ગુણ માટે. સમગ્ર આ જે ભાગ છે એ ભાગનો ગુણભાર છે 25. યુનિટનો ભાગ છે 25. તત્વોનું વર્ગીકરણ પ્રકરણ 5 4 ગુણ માટે, જૈવિક ક્રિયાઓ 6 ગુણ માટે, નિયંત્રણ ને સંકલન 5 ગુણ માટે, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે 6 ગુણ માટે, આનુવંશિકતાનો વિકાસ 5 ગુણ માટે. તો પ્રકરણ 5 થી 9નું ભારણ થશે કુલ 22 માર્ક. જે વિદ્યાર્થીઓએ નક્કી કર્યું છે કે માત્ર 33 થી 40 માર્ક જ લાવવા છે અને પાસ થવું છે ધોરણ 10 ગમે તે કરીને, તો તેઓએ માત્ર આટલા ચેપ્ટર કરવાના છે. તો 5 ને 2 7 અને 5 2 ને 2 4 47 માર્ક તમારી પાસે થઈ જાય. 47માં તમારે 33 લાવવાના છે, જેમાં મેં આંતરિક તમારા જે છે સ્કૂલના એ મેં ગણ્યા નથી. તો તમારે આમાંથી જે ચેપ્ટર તમારે લેટ ગો કરવું હોય તમે તે કરી શકો છો. પણ મારા હિસાબે તમારે સૌથી વધારે ધ્યાન આપવાનું છે પ્રકરણ 3. જે વિદ્યાર્થીઓનો ટાર્ગેટ છે 50થી અપ વધારે લાવવાનું, તેઓએ પ્રકરણ 3, પ્રકરણ 4, પ્રકરણ 8, પ્રકરણ 9 આ દરેક જેનું ભારણ 6 અથવા તો 5 ગુણ જેટલું છે એ દરેકમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી જો વાત કરીએ તો પ્રકાશ અને પરાવર્તન અને માનવ આંખ અને રંગબેરંગી દુનિયા કુલ ભારણ થશે તેનું 11 માર્કનું. જે વિદ્યાર્થીઓને માત્ર પાસ થવું છે તેઓએ માત્ર 2 ચેપ્ટર કરવા 11 ગુણ માટે, અને આમાંથી તમારે કોઈ પણ એક પ્રકરણ લઈ લેવાનું એટલે તમારા ગુણ જે છે ઓટોમેટિકલી 33+ આવી જશે. વિદ્યુત 6 ગુણ માટે અને વિદ્યુત પ્રમાણે ચુંબકીય અસર 12 ગુણ માટેની. જો ખાલી આ 4 પ્રકરણ તૈયાર કરશો તો પણ તમારી પાસે ટોટલ અંક જે છે 33+ થઈ જશે, કારણ કે આ તમારા ગુણ થાય છે 23 ગુણ, જે પાસિંગ થવા માટે જરૂરી હોય છે 80 માર્કના પેપરમાંથી. અને પ્લસ તમને શાળામાંથી ત્યાં તમને 20 ગુણમાંથી ઓછામાં ઓછા 11 થી 12 માર્ક તો મૂકે જ છે, એટલે તમે ત્યાંથી પણ પાસ થઈ જશો ખાલી આ 4 પ્રકરણ પાસ કરવાથી. અને જેમને વધારે માર્ક લેવા છે તેઓ પોતે ઉર્જાના સ્ત્રોતો જે છે પ્રકરણ 14 4 ગુણ માટે, આપણું પર્યાવરણ 3 અને નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન 3 ગુણ માટે 10 ગુણ તમારા આવી જશે. જેમનો ટાર્ગેટ છે 80માંથી 80 માર્ક માટેનો, તેઓએ બધા જ ચેપ્ટર જે છે સૌથી વધારે તૈયાર કરવાના છે અને ખાસ તૈયાર કરવાના છે જેના ગુણ 6 માર્ક છે. પ્રકરણ 13, પ્રકરણ 12, પ્રકરણ 10, પ્રકરણ 8, 6, 4 અને 2 કે જેના 6 ગુણ થાય છે. તમે ગણશો તો 6, 2, 3, 4, 5, 6 અને 7 7 6 42 માર્ક તમારે એમને એમ રોકડા આવી જશે. અને બાકીના તમારે જે છે 5 ગુણના ચેપ્ટર કવર કરી લેવાના છે. બીજું કે આમાં આ જે ગુણભાર છે યુનિટનો એમાં કોઈ ફેરફાર નથી થતો. આમાં તમારા માર્કિંગ જે છે વધઘટ થઈ શકે છે. 4ની જગ્યાએ 3 અથવા તો 5 થઈ જાય, 6ની જગ્યાએ 7 અથવા તો 8 આવી જાય. તો ટોટલ તમારો જે હિસાબ છે 25 ગુણનો પ્રકરણ બધામાંથી રહી જતો હોય છે. તમારે ધ્યાન ખાસ રાખવાનું છે તેના માટે. બીજું કે પરીક્ષાની અંદર તમારા વિભાગ એ જે છે ગણિતના વિભાગની જેમ જ છે 16 ગુણ માટે 3 કલાક અને 80 ગુણનું પેપર. 1 થી 16 ક્રમાંક દરેકના ગુણ જે 1 રહેશે. તેમાં તમને હેતુલક્ષી પ્રશ્નો MCQS, MRQ, 1 કરતાં વધારે જવાબવાળા પ્રશ્નો, ખરા ખોટા વિધાન, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્રો, એકમ, અતિ ટૂંક જવાબી પ્રશ્નો, 1 શબ્દ કે 2 વાક્યમાં ઉત્તર, પૂરું નામ આપો, શોધ અને શોધક, આકૃતિમાં ભાગ ઓળખો, આપેલ શબ્દો પૈકી સંગત અસંગત ઓળખો, ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્નો, ચિત્રો ઓળખો, વિધાનકારક સંબંધ ચકાસતા પ્રશ્નો પૂર્ણ કરો, જોડકા વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે. કોઈપણ પ્રકારના પ્રશ્નો તમને 2 કે 3 પૂછવાના છે, તેનાથી વધારે નથી પૂછવાના. એટલે ખાસ ધ્યાન રાખશો. જે લોકો એક્ઝામ્પલની તૈયારી કરે છે તેમને આ વિભાગમાં ખૂબ કામ લાગશે, ગણિત વિજ્ઞાન બંનેની અંદર, અને સમાજમાં પણ ધીમે ધીમે પાછળ આવશે, એટલે તમે તેની પણ પ્રેક્ટિસ કરશો. વિભાગ બી જે છે ટૂંકા પ્રશ્નો માટે, જેમાં 40 થી 50 શબ્દોની મર્યાદામાં છે. 20 ગુણ માટે કુલ તમારી પાસે પ્રશ્નો 10, દરેકના 2 ગુણ, 4 ગુણ તમારી પાસે આંતરિક. વિભાગ સી 60 થી 80 શબ્દની મર્યાદા, 27 થી 34, 8 પ્રશ્નો, દરેકના 3 ગુણ, અને તમારી પાસે તેમાં 3 વિકલ્પો આંતરિક છે. ગણિતમાં ને વિજ્ઞાનમાં તમારી પાસે સેમ પેપર સ્ટાઇલ છે. વિભાગ ડીમાં 35 થી 39, 5 પ્રશ્નો, દરેકના 4 ગુણ. દરેક પરીક્ષામાં તમારી પાસે આ પરિરૂપ જે છે સમાન રહેતું હોય છે. ખાસ વાત કરીએ વિભાગ વિજ્ઞાનની, તો વિજ્ઞાનમાં તમારે 4 ગુણના જે પ્રશ્નો છે તો તમે જુઓ અહીં ધ્યાનથી, તો તમને પ્રશ્ન પાઠ નંબર 6 જેમાંથી 4 ગુણનો પ્રશ્ન તમારે કમ્પલસરી હોય છે. પાઠ નંબર 2, પાઠ નંબર 11, પાઠ નંબર 4, પાઠ નંબર 13, જેમાં તમે ફૂદડી જોવો છો તે બધામાં વિકલ્પો છે. એટલે તમારે ખાસ તૈયાર કરવાના છે કે આ બધા પ્રશ્નો તમારે આ પ્રમાણે તૈયાર કરવાના છે. તેમાં ભારણ જે છે એ પ્લસ માઇનસ થઈ શકે છે, પણ પેપર સ્ટાઇલ તમારી તમને અગાઉ કીધા પ્રમાણે આ જ રહેવાની છે. એટલે તમારે
તેની વ્યવસ્થિત તૈયારી કરવાની છે. અહીંયા ફૂદડી જે છે વિકલ્પો માટે આંતરિક છે તે ધ્યાન ખાસ રાખશો. અને બીજી વસ્તુ ખાસ મહત્ત્વની કે તમારે વિજ્ઞાનમાં ગણિતમાં આ બ્લુ પ્રિન્ટને તમે જો સમજી લેશો વ્યવસ્થિત, તમને આગળ ઉપર જણાવ્યા પ્રમાણે અગાઉ પણ વિડીયોમાં વાત કરી હતી આપણે, તો તમને આ ખૂબ જ કામ લાગશે અને ઓછી મહેનતે તમે વધુમાં વધુ માર્ક લાવી શકશો. વિજ્ઞાનની અંદર તમારા જે અક્ષર છે એ મહત્ત્વ વધારે ધરાવશે. તમે કેટલું સરસ અને સારી રીતે લખી શકો છો. બીજું કે તેમાં કોઈ પ્રકારની ભાષાકીય ભૂલ કાઢવાની આવતી નથી, માટે તમને પૂરામાંથી પૂરા માર્ક્સ મળી શકે છે. તમારે જે ચેપ્ટરમાં ધ્યાન દેવાનું છે તમને તેની મેં યાદી અગાઉ પણ આપી છે, તો એ ચેપ્ટરમાં તમારે ધ્યાન ખાસ રાખવાનું છે. તેના સવાલ જે છે તમે જેટલા વાંચશો વધુને વધુ એટલા તમને યાદ રહેશે અને તમારા માર્ક જે છે ઓટોમેટિકલી અપ થઈ જશે. તો આ વિડીયોની અંદર તમારે કોઈ પણ પ્રકારની તકલીફ જણાય, તમને ક્યાંય પણ સમજણ ન પડતી હોય, તમે ચોક્કસથી મને વોટ્સએપ કે કોમેન્ટ કરી શકો છો. અને વિડીયો જે છે એકવાર વ્યવસ્થિત જોઈ લેશો અને જ્યાં તમને જરૂર લાગે તે વિગતો તમારી નોટબુક્સની અંદર નોંધી લેશો અને એ પ્રમાણે તૈયારી કરશો. કારણ કે સમય તમારી પાસે હવે પછી બહુ ઓછો રહેશે, એટલે તમારે આ બધી વસ્તુઓ જે છે યાદ રાખવાની છે અને સમજી લેવાની છે. ટ્યુશનમાં કે શાળામાં કદાચ શિક્ષકો તમને બધું વ્યવસ્થિત સમજાવશે નહીં, કારણ કે સમય તેવો નહીં હોય. અને જ્યારે વાત આવશે ત્યારે પરીક્ષામાં સીધી તમારી પાસે ફેસ ટુ ફેસ થશે, એટલે તમે આ વસ્તુ ખાસ સમજી લેશો. ધોરણ 10 તમારા માટે નવું છે, એટલે તમારી વિગતો બધી જે છે યાદ રાખવાની છે અને વિગતો બધી જ વિષયો પ્રમાણે જોઈ લેવાનું છે. કોઈપણ વિષય તમે તૈયાર કરો, તમારે તેની બ્લુ પ્રિન્ટ જે છે શિક્ષકો પાસે શાળામાંથી માગી લેવાની, પૂછવાનું કે સાહેબ અમને પેપર સ્ટાઇલ લખાવો કે બ્લુ પ્રિન્ટ જે છે સમજાવી દો, તો તરત તમને આઈડિયા આવશે કે કેવી રીતે તમારે પેપરમાં તૈયારી કરવાની છે. ગાંડી મહેનત કરશો તો તમારે પ્રશ્નો 1 થી 200 તૈયાર કરવા પડશે, અને સ્માર્ટ મહેનત કરશો તમારે માત્ર 5 સવાલ તૈયાર કરવાના, જેમાંથી ઓછામાં ઓછા 4 તો પૂછાય છે જ તે. અને પહેલાં 200માંથી તમે સવાલ તૈયાર કરશો તો 200માંથી માંડ 2 પૂછાય છે. એટલે આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે, હાર્ડ વર્ક નથી કરવાનું. જે વિદ્યાર્થીઓને ક્યાંય પણ તકલીફ પડે તે લોકો ચોક્કસ મને વોટ્સએપ કોમેન્ટ કરી શકે છે. અને આપણે પ્રયત્ન કરશું કે આ વિષયની અંદર પણ એ 1 ગ્રેડ એટલે કે 100 માર્કમાંથી તમારી પાસે 98 અથવા 100માંથી 100 મેથેમેટિક્સ અને સાયન્સ બંનેમાં આપણો ટાર્ગેટ આ હોવો જોઈએ. કારણ કે તમે ગણિત વિજ્ઞાનમાં તો આંતરિક સ્કૂલમાંથી લઈ આવશો જ તે, પણ 80માંથી 80 તમારા આ ચેપ્ટરમાં પણ આવી જાય વિજ્ઞાનની અંદર બધામાં, તો પણ તમારી પાસે A1 ગ્રેડ જે છે ઓટોમેટિક છે રાહ જોઈ રહ્યો છે.